વેલકમ બેક। ફિક્સ પગારની માંગ સાથે આશા વર્કર બહેનોએ અમદાવાદમાં દેખાવો કર્યા હતા। જો તેમની માંગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં હડતાલ પાડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં 38,000થી વધુ આશા વર્કર બહેનો છે। આશા વર્કર બહેનોનું કહેવું છે કે સરકાર આશા વર્કર બહેનો પાસેથી વધુ પ્રકારની આશા રાખે છે પણ તેમના વિશે વિચારતી નથી। મોંઘવારી વધતી જાય છે ત્યારે સરકાર દ્વારા તેઓને યોગ્ય વળતર ચૂકવવામાં આવતું નથી। પહેલાં તેઓને ₹1500નો ફિક્સ પગાર મળતો હતો પરંતુ હવે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। પગારને બદલે ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવે છે। ઇન્સેન્ટિવ મહિને ₹500થી ₹1000 જેટલું જ મળે છે, જેનાથી ઘર ચલાવવું મુશ્કેલ બનતું હોવાથી આશા વર્કર બહેનો જણાવી રહી છે। 11 વર્ષથી આશા વર્કરોમાં કામ કરીએ છીએ। હવે અમારો ફિક્સ પગાર અમે ક્યારની ફિક્સ પગારની માંગણી છે। અત્યારે અમને ઇન્સેન્ટિવ બેઝ ઉપર રાખવામાં આવ્યા છે, પરંતુ ઇન્સેન્ટિવ માત્ર ₹500થી ₹1000 ઇન્સેન્ટિવ આવે છે। આશા વર્કરોનું પૂરેપૂરું શોષણ થાય છે। અમારી આશા વર્કરો બહેનોનું શું, અમારું કેમ શોષણ આટલું બધું? બસ મારું તો એટલું જ કહેવું છે, આશા બહેનોને કંઈક એમનું કંઈક ભલું થાય અને સારું થાય એવું અમારી માંગણી છે આશા વર્કરો। બધી બહેનો આપીને જો અમારા ઉપર કાંઈ ધ્યાન આપવામાં નહીં આપે તો અમે હડતાલ કરી દઈશું। પોલિયાની કામગીરી હાવ બંધ કરી દઈશું અને જેનું અમને પેમેન્ટ મળશે, અમને કાયમી પગાર મળશે તો જ અમે કામ કરશું। ત્યાં સુધી બાકી અમે સેવા રૂપે કાંઈ કામ કરશું નહીં।